જાગનાથ મહાદેવ મંદિરે આજરોજ એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ પત્રકાર પરિષદમાં મંદિરના 800 વર્ષ ઇતિહાસિક સાથે જોડાયેલા અનેક રોચક અને ઐતિહાસિક તથ્યો સામે લાવવામાં આવ્યા હતા। મંદિરના ઇતિહાસને પ્રકાશમાં લાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ પત્રકાર પરિષદના સ્થાપત્ય, તેમાં રહેલા શિલાલેખો અને સંરક્ષણ કાર્યો તથા ભક્તિ માર્ગ સાથે સંકળાયેલા ધાર્મિક પરિવારો અંગે વિશદ માહિતી આપવામાં આવી હતી। પત્રકાર પરિષદમાં મંદિરના અત્યાર સુધીના મહંતો વિશે માહિતી રજૂ કરવામાં આવી હતી। આ સાથે મહંતોએ સમયાંતરે મંદિરના વિકાસ અને જીર્ણોદ્ધાર માટે ધાર્મિક પ્રવૃત્તિઓમાં યોગદાન પણ આપ્યું છે। હાલના મહંતે પત્રકાર સંબોધતા કહ્યું હતું કે આ મંદિર માત્ર આસ્થાનું સ્થાન નથી, પણ અમારી સંસ્કૃતિ અને ઇતિહાસનો જીવંત વારસો છે। પરિષદના અંતે મહંતશ્રીએ ભક્તજનો અને સમસ્ત સમાજના ઇતિહાસના સંરક્ષણ માટે જોડાવાનું એક આહવાન પણ કર્યું હતું। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે લોક સહકારથી ટ્રસ્ટી મંડળના સહયોગથી જાગનાથ મહાદેવમાં હોમાત્મક લઘુ રુદ્ર નું આયોજન અમાસના દિવસે કરવામાં આવ્યું છે। પછી દરરોજ ભગવાન શિવની મહાપૂજા તો જાગનાથમાં વર્ષોથી થાય છે, શ્રાવણમાં વિશેષ થાય છે। ભગવાન મહાદેવજીનો શૃંગાર, બિલપત્ર અર્પણ અને અહીં રહેતા અમુક સાધુઓ પોતપોતાની સાધના ને એ બધું રાત્રે બેસીને શિવાલય પાસે અંદર ગર્ભગૃહમાં બેસીને કરતા હોય છે અને પોતાના જીવનને ધન્યતા અનુભવતા હોય છે। અને બીજું એક તારીખ 4/8/2025 શ્રી નરેશદાન ગઢવી દ્વારા શિવ આરાધના ઉપર લોક ડાયરો રાખવામાં આવ્યો છે। શિવ આરાધના શું, શિવ તત્વ શું, એ આપણાને આપણી ભાષામાં સમજાય એટલા માટે આ એક આયોજન નાનું કરવામાં આવ્યું છે, જેમાં દરેક ભાઈ ભક્તોને પધારવાનું હું આમંત્રણ પાઠવું છું। અને અમાસના દર સોમવારે તો જાગનાથ મહાદેવ મેરો ભરાય છે, જેમાં બી દરેકને પધારવા આમંત્રણ પાઠવું છું। અને અમાસના દિવસે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞાત હોવાથી પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ, જે કર્મોનું મૂળ યજ્ઞ છે, એ હેતુથી અમાસના દિવસે હોમાત્મક લઘુ રુદ્રનું આયોજન છે। દરેકને પધારવા હાર્દિક હાર્દિક આમંત્રણ। દરેકના જીવનમાં ખૂબ શિવની મહિમા વધે, ખૂબ શિવની ઉપાસના વધે અને લોકો પોતાના જીવનને ખૂબ ઉર્ધગામી લઈ જાય એવી જાગનાથ મહાદેવને પ્રાર્થના।